પ્રેન્ક તો કરો પણ હારું મારું બોલ પે મેં તોડી નાખી. તમારા આશુબેન બનાવે છે આજ લહણિયા ભજીયા. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો માતાજી હવનો હારો કરે ને ધંધામાં લાભ આપે અને મનની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા આપું છું. તો કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશે. તો આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો અટાણે જો ફર્સ્ટ ક્લાસમાં તૈયાર થઈ ગયા છીએ અને આજે અમારે જવાનું છે પૂજાબેનના ઘરે, કેમ કે સંદીપ જતા હા અને પૂજાબેનને થોડું કામ છે. તો હું હાર હું જાઉં. તો હું અને સંદીપ ને પૂજાબેન અમે ત્રણે જવાના છીએ આજે રાનપડા. ને આયા સંદીપ જો સાપી કા સંદીપ. તો જય માતાજી ને રામ રામ ફેમિલી ને. તો ટાટો પર થઈ ગયો છે. તો ગરમા ગરમ સા પાણી પીને જઈ રાનપડા. હા સંદીપ નો લાગે ગાડી કોમ સા પીએ એટલે ગાડી કરીને આવ્યા ને પાછી ગાડી કરવાની છે કામેથી આવીને કા સંદીપ. હવે જઈ સીધા રાનપડા. હમણાં પૂજાબેન રોજ 4 થાય છે જાકેટ બાકેટ પહેરી. હા પૂજાબેન ને મુખ્ય કામ છે કા પૂજાબેન. હા જય માતાજી ને રામ રામ બધાને. હા તો ક્યાં જવાનું છે? ક્યાં જવાનું છે? એવું છે એમ? ના કોણ છે હે સંદીપ? ના કોણ છે તારું ખબર છે કોઈ? કોણ? હાલો જાવ ને ફેમિલી. આપણે રાનપડા તો જવાનું છે પણ મારે એક કામ છે. શું છે કહું? હે આપણે પાર્સલ લાવ્યા ને એમાંથી આપણે ઓલું હતું કે નહીં ઝટકા વાળું એવું આ પેન છે. એક મેં 2 વસ્તુ મંગાવી હતી. પૂછી એ વસ્તુ દેખાડતા પેન ડ્રાઈવ. એને તો આપણે સંદીપ ભાઈ પ્રેન્ક કરી લીધો એટલે એને વિડીયો જોઈ લીધો એટલે એને પછી ખબર પડી જાય. એટલે આ વસ્તુ ને લઈ જાવી, આપણે આ પેન લઈ જવાનું છે કા. હા આજ છે ને પૂજીના પપ્પા યારે પ્રેન્ક કરવાનો છે આપણે. તો હાલો સક્સેસફુલ કરવાનો છે આપણે. ફટાફટ હવે જાય આનો ઝટકો કેવો લગાડીએ તો ખબર પડી જાય. એટલે છે ને એક મેં 2 વસ્તુ મંગાવી હતી. આ પેનનો હજી બાકી છે. તો આ પેનનો આપણે છે ને પ્રેન્ક લાલજીભાઈ યારે કરવાનું છે. તો હાલો ફટાફટ જઈએ. તો બધાય વિડીયો બેના રહેજો એટલે મજા આવશે આજના વિડીયોમાં. હવે અમે રાનપડા તો જઈએ છીએ પણ પ્લાન આપણે કરેલો છે ને એની આ વસ્તુ છે ને હવે આને આપણે અલગથી કરવું જોઈએ, કેમ કે હું લાલજીભાઈને આ બોલપેમાં આપીને તો એને શક પડી જાય. એટલે હવે આખેલા છે ને આપણે પ્લાન બદલાવી નાખ્યો છે. એટલે આ તો પેલા હું છે ને સંદીપને આપી દઉં. ક્યાં સંદીપ? અહીંયા તમે રાખો પૂજી માંગીને તઈ દઈ દેવું. હા તો હવે પ્રાંક કરીએ. પૂજી એના પપ્પા એને પ્રાંક કરવાની છે. કેવો પ્રાંક કરે એ પૂજી માંગે છે. એટલો પ્રાંક કરીને આગો રામુ જોઈને કે એટલો પ્રાંક કરીને લોક ના કદાચ જીવન તાર બતાવી જાવી જોઈએ. હા આ છે પૂજાબેન એના પપ્પા રે પ્રાંક કરે છે. તો હવે જોઈએ કેવો એના રિએક્શન છે. હવે અમે પહોંચી ગયા છે માળવાવ અને સંદીપ લઈ છે ભાગ કા ભાગ લેવો પડે. હા તો ભાગ લઈ લીધો હવે, કેમ કે એ વાડીઓમાં રહી કે નહીં એટલે છોકરા ભાગ ને એવું બધું લઈ લીધું છે. તો હાલો હવે અહીંથી જઈએ. શું કરે મીરુ અને એ તો હે ઠળિયા પાંગો લે તમે ભણવા ગયો હો કે લે. આ છોકરે તો બહુ કામ દિયો હો પણ. હા હું કરો ફૂઈ એવું છે એમ ને? સારું છે ને? હે જો છોકરા રાજી થઈ ગયા. દેખાતા તાર મમ્મી ને ટાયર ચડી ગયે. જતા લાલજીભાઈ આપણે હા શું કાઈ નથી પૂછી ફિટ કરી દેતો. આ તો હાવ ગાંડું કર્યું. કાઈ નથી થતું. હા છે આશુબેન કાઈ નથી થતું ને? આશુબેન કાઈ નથી થતું ને? હા છે હા એક વાર લાલજીભાઈ એક વાર અડાડો એક વાર. કાઈ નથી થતું. કાઈ નથી થતું. આ તો કેવું છે? હા શું કાઈ નથી થતું? હા છે ઉભર હા છે ઉભર એમ નહીં હાથ મૂકી દે. હા ખોટા આવે બીવરાવે કાઈ છે પ્રેન્ક નાખી એને પ્રેન્ક કર્યો. પૂજા આવે હેરકો આવે આમાં પૂજી નક્કી કરીને આવે તમારે પ્રેન્ક કરવાનો છે. હા પ્રેન્ક કર્યો તમારે અર્થિંગ આવે ને આમાં. મને તો ખબર તો હતી એમાં આશુબેન અડી લીધું ખબર હોય કે
પૂજી તારો પ્લાન છે ને સક્સેસફુલ કા પૂજન ખબર છે તો આવી રીતના મારા પૂજા બેન છે ને પ્રાંક કરો બધાને મજા આવી ગઈ પછી તાર મામાને દે તો થાય મૂકી દેતો હા કાઈ ના થતો થાય કાઈ નહીં તોડી નાખી સાપ પાડો નહીં તોડી નાખી જો આમ તોડી નાખી જો હાસુ આ તો બોલ હવે દબોલ્યા પ્રેન્ક તો કરો પણ હારું મારું બોલ પે મેં તોડી નાખી પૂજા બેન મેં આવ્યો પ્રેન્ક કરી કા પૂજી ઈ મારી મામી કહેતા કે યાર વિડિયો જોઈ એટલે ખબર છે એટલે હું એ વસ્તુ ન લાવી ન કરું હું લાવવા નહીં હું કઈ એની છે ને જોઈ લીધો ને એ વિડિયો જોયો જ હે ને એટલે ઈ નહીં અડે એટલે જ આ લાવ્યા હા કા પૂજી કેવું છું મામી ઈ કેવું એ તો બહુ ઝટકો લાગ્યો તો એને કાન કે તો ડબલ લાગે જે અડેલું પૂછી તો આવી રીતના છે ને અમાર પૂજા બેન પ્રેન્ક કરે પૂજી હા તારો પ્રેન્ક સક્સેસફુલ કા એન મમ્મી ને પપ્પા ને બેન અપાવી દીધો ઝટકો ચા બની ગઈ છે તો સંદીપ ની અહીં ચા પી કા હાલો ફેમિલી ટાઈટ ની ગરમા ગરમ ચા પીવા ઝેક વળી ગઈ એટલે ચા પી હા. પવન તો ઉડ્યો ઠંડો ચા પીવા હા લાલજીભાઈ ના ઘરે આજે કા લાલજીભાઈ ફેમિલી આજે ને આશુબેન નામનો છે ને પરાણે રોકાવી લીધા ત્યાં છે ને આશુબેન ના રોકાણા છે અટાણે વાળુમાં જો અમારા આશુબેન બનાવે છે આજ લહણિયા ભજીયા કા હવે જો અટાણે બધી તૈયારી કરે છે ને આ જમવા હાટો રોકાઈ ગયા લાલજીભાઈ ને છે ને પરાણે અમને રોકાવ રહેવા જો તો તમે કેદું ના કેતા આજ આવીએ ને કાલ આવીએ ને હો ત્યાં જ અમને રોકાવી લીધા કા હવે છે ને અમારા આશુબેન બનાવે છે ભજીયા કા આશુબેન જો લસણિયા ભજીયા બને છે આજે સરસ મજાના ચોલ પર બનાવી હતી નાખ્યા છે આજ તો અહીંયા જો પડાવ્યા હા અહીં જો અમારે બધા મંડળી બેઠા ફેમિલી રસોઈ બની ગઈ છે ને હવે છે ને જમવા બધા બેસી ગયા છે તો સરસ મજાના ભજીયા છે મરચાના ને પછી બટેટાના અલગ ને એકલા લસણના અને ડુંગળીના અને ભૂંગળા ચટણી બધા જો જમવા બેસી ગયા કા સંદીપ? થોડીક ટાઈટ છે ને તો હાલો ફેમિલી બધાય વાળો કરવા કેમ કે તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને શાક રોટલા આપે છે હા ટાઈટ માં ગરમ ભજીયા હોય એટલે મજા આવી પૈસા ખાવાનું ચાલુ કરી દે જાય લે તું બાકી રહી જ જી. એ લે ઘરે જઈને ખાધે હા ભાઈ એમ કરવાનું કા સંદીપ લેતી રહેજે પાર્સલ હા એમ કરવાનું પાર્સલ કરી દેવું હમણાં કોથળીમાં તો સરસ મજાના ભજીયા ને એવું બધું છે તો જમવા બેસી જાવ ને હજી જો આશુબેન અમારે તો બધું પીરસે છે ને વલપરે બે બેનો હુઈ જ જશે કા આશુબેન ત્રણ બેન હુજા હા તો સરસ મજાનું જો હારે છે દાણાનું શાક અને રોટલા ને બધું છે તો આવું બધા ભજીયા ખાવા અને વાળું પાણી કરો ફેમિલી વાગી જશે 9:30 ને અટાણ સુધી જો બધા બેઠા થાય જમીને હવે જાય લાલજીભાઈ ટાઈટ ભાઈ સંદીપ અરે ના કઈ નહીં વાત ટાઈટ ટાઈટ થોડી વાર ચાલો હવે બે હોય એટલે હાલતા થાય એમાં સંદીપ એમાં ફેમિલી એમ છે કે મને ટાઈટ નથી વાતી મેં છે ને જર્સી નથી લીધી ને એટલે સંદીપ મને કે જો આજ મને અટાણ ટાઈટ ભાઈ સુંદરી માથે બાંધ લો ને ફટાફટ ઘરે પોગી જાય હવે આશુબેન હવે જાય ટાઈટ ના નહીં હવે અમે જાય કેમ કે છે ને સંદીપ ને કામે જવાનું થાય ને પૂજા બેન ભણવા જવાનું થાય એટલે મોડું થઈ જાય એટલે અમે જાય હો હાલો હવે જાય ઘરે ફાઇનલી ફેમિલી જો ઘરે વહી આવ્યા છે અને આ સ્ટાર્ટ કેટલી લાગી પૂજા બેન બહુ ટાઈટ લાગી ને તમે ઠરી જા પાંદડી કાઢો એવું છે એમ ને મમ્મી ને પપ્પા આવે ને છે ને આમાં પાંદડી ને એવું તૂટ ને એવું આપ્યું છે કા આમાં ની અલગ રાખ ત્યાં બકાલો કાઢે છે અટાણે તો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે ને ગમ્યો હોય તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા